વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ તરફથી અહીં આ જેતલપુર ધામમાં ખૂબ જ સુંદર સાયન્સ વિશેની માહિતી અહીં મળી રહેશે. અંતરિક્ષ વિજ્ઞાન વિશેની અહીં માહિતી મળી રહેશે. મિત્રો, सैल्यूट टू इंडियन आर्म फोर्सेस. जल, थल और वायु, हमारे देश के वीर जवानों ने ऑपरेशन सिंदूर में पाकिस्तानियों को धूल चटाई थी, तो उसके बारे में भी यहाँ जेतलपुर धाम उत्सव में माहिती दिया गया है. सेल्फी पॉइंट चारे बाजू ग्रीनरी करी है अहींया અને અહીં સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. ભગવાન મળ્યાનો અવસર જેતલપુર ધામ 2026. ભગવાન મળ્યાનો અવસર જેતલપુર ધામ 2026. ખૂબ જ સુંદર અહીં સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અહીંયા. અને આટલું વિશાળ આયોજન, આટલી સુંદર વ્યવસ્થા તમે જોઈ શકો છો. બાળનગરી, આની પાછળ બાળનગરી, વિવિધ પુષ્પો, ફૂલોનું અહીં સજાવટ કરી છે. અહીં કામ ચાલી રહ્યું છે. આવતીકાલે એટલે કે 5મી માર્ચ 2026થી આ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. 5મી માર્ચ 2026થી 11મી માર્ચ 2026 સુધી આ ઉત્સવ ચાલવાનો છે. તો આપ આપના બાળકો સાથે અવશ્ય અહીં પધારશો. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય. બાળકો ભણી રહ્યા છે પણ સંસ્કાર આજે મળી નહીં રહ્યા અને મોબાઈલની પાછળ બાળકો ગાંડા થઈ રહ્યા છે. ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આવા ઉત્સવોમાં તેઓ જરૂર ભાગ લે. આ કેટલું સુંદર અહીં દ્રશ્ય બનાવવામાં આવ્યું છે. કેટલી મહેનત દ્વારા અહીં આ દ્રશ્ય તમે જોઈ શકો છો. સુંદર દ્રશ્ય બાળકો જોઈને આપણી સંસ્કૃતિને જાણે. અને સૌ અહીં ભગવાન શ્રી કૃષ્ણ અહીં અર્જુનને ગીતા ઉપદેશ આપી રહ્યા છે. સુંદર દ્રશ્ય અહીં ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ મૂર્તિ અને અર્જુન એમને પગે લાગી રહ્યો છે. હિન્દુ સંસ્કૃતિની મહાનતમ ગ્રંથ એવો શ્રીમદ ભગવદ્ ગીતા, કે જેણે સંસારને આજે પણ તે એક પથ સંચલન કરે છે, એક માર્ગદર્શન આપે છે. ત્યારે તમે જોઈ શકો છો અહીંયા વિશાળ રથ અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના શરણે છે. ભગવાનને કહે છે કે હું આ મારા સગાવાલાને કઈ રીતે મારી શકું. ત્યારે ભગવાન એમને ઉપદેશ આપે છે કે તું તો નિમિત્ત માત્રમ ભવ. એવા આ ભગવાન શ્રી કૃષ્ણ એમને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન આપે છે એનું અહીં સુંદર કૃતિ છે. આપના બાળકોને અવશ્ય અહીં લાવશો તો એમને ખ્યાલ આવશે અને એમને એ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરજો. ઘરે પણ ભગવદ્ ગીતા વાંચજો. અહીં ભગવાન શ્રી રામની કૃતિ, ભગવાન શ્રી રામને જ્યારે સેતુ બંધ થઈ રહ્યો હતો અને વાનરો ભગવાન શ્રી રામ નામના પથ્થરો સમુદ્રમાં ફેંકી રહ્યા હતા, દરિયામાં ફેંકી રહ્યા હતા, ત્યારે ખિસકોલી પણ એક પોતાનું નાનું એવું કાર્ય સમજી અને જે કાર્ય કરી રહી હતી તે અહીં દર્શાવવામાં આવ્યું છે. આ આપના બાળકોને ખૂબ ગમશે. ખૂબ જ સુંદર રીતે આયોજન, પુષ્પગુચ્છથી સજાવેલું આ. અને તમે જોઈ શકો છો કે કેટલું સુંદર રીતે અહીં આ સમગ્ર વાર્તાને અહીં ચરિત્રાર્થ કરી છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ઉત્સવમાં જરૂરથી પધારશો. 5મી માર્ચ ભૂલશો નહીં. 5મી માર્ચ આવતીકાલે 5 માર્ચથી 11 માર્ચ 2026 સુધી સુંદર ખૂબ જ સુંદર, અતિ સુંદર આયોજન અહીં કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક પ્રદર્શનીનો આ વિશાળ ડોમ છે. ત્યાં વિવિધ કલ્ચરલ પ્રોગ્રામ્સ, સાંસ્કૃતિક પ્રદર્શનો અહીં થશે. સાંસ્કૃતિક પ્રદર્શની, અવસર કાર્યાલય, અહીં ઉતારા વગેરેની બાબતો માટે, પૂછપરછ માટે અને લોકોનું સારી કામો માટે અહીં અવસર કાર્યાલયમાં સ્વયંસેવકો માટેની વ્યવસ્થા, દેશ ઉતારાની વ્યવસ્થા, વાહન વ્યવહાર, વિદેશ ઉતારાની વ્યવસ્થા, ત્યારબાદ આધાર સેવા કેમ્પ જેવા વિવિધ પ્રકલ્પો અહીં સેવાના રૂપમાં કાર્યરત છે. બૌદ્ધિક પરિસંવાદ. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા કાયમ રહી છે કે બૌદ્ધિક વિચાર વિમર્શ થાય. સ્વાભિમાન ભારત યાત્રા, નોલેજ કોન્ફરન્સ, જ્યાં
અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછી શકતો હોય એવી આ આપણી ભવ્ય પરંપરાનો આ અહીં ડોમ છે, જ્યાં સંસ્કૃતિ વિશે માહિતી આપવામાં આવશે, સંસ્કૃતિના વિશે પરિસંવાદ થશે. આપણે વેદોમાંથી ઉપનિષદો અને એના ઉપરથી એના વિવેચનો, દરેક બાબતોની જે વાતો છે એ આપણે આ અહીં બૌદ્ધિક પરિસંવાદમાં જોવા મળશે. ત્યાર ઉપરાંત મહાપૂજા ક્ષેત્ર, અહીં મહાપૂજા ક્ષેત્ર તમને જોવામાં આવે છે. મહાપૂજા ક્ષેત્ર જ્યાં પૂજા અર્ચના વગેરે થશે. ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તે જે મંદિરો બનાવ્યા છે તે મંદિરો, ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમના સંતો દ્વારા બનાવેલા વિવિધ મંદિરોની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. જેમ કે આ મંદિર છે તો બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિરનું નિર્માણ કરેલું, અને એ મૂળીધામમાં બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિરનું નિર્માણ કરેલું. એવી વિવિધ પ્રતિકૃતિઓ આપણે જોઈશું. મિત્રો, આ મંદિર બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢમાં મંદિર આ બનાવેલું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં વિવિધ સંતો અને ભગવાન શ્રી સ્વામિનારાયણે વિવિધ મંદિરો બનાવેલા. તેમાંનું આ જૂનાગઢ મંદિર કે જ્યાં શ્રી રણછોડરાયજી, ત્રિકમરાયજી અને સિદ્ધેશ્વર મહાદેવજી પરિવાર સહિત ડાબા ખંડમાં શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિતના ભગવાન બિરાજમાન છે. તો એવી આ સુંદર પ્રતિકૃતિ જૂનાગઢ મંદિરની છે. આવા સુંદર અહીં મંદિરોની પ્રતિકૃતિઓ છે. બધી જ મંદિરોની જો પ્રતિકૃતિઓ આપણે જોવા જઈએ તો ઘણો સમય લાગે, તો આપ રૂબરૂ આવીને જ આ મંદિરોના દર્શન કરશો. ખાસ ખૂબ જ સુંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ અમને તેમના સંતો દ્વારા આ મંદિરોની સ્થાપના કરેલી છે, તો એ તમે અહીં જોઈ શકો છો. સુંદર મંદિરો, અહીં વિવિધ પ્રતિકૃતિઓ છે. ધોલેરા મંદિર જૂનાગઢ, ગઢડા, વડતાલ સ્વામિનારાયણ મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર જેવા વિવિધ મંદિરો અહીં તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર પ્રતિકૃતિઓ છે મંદિરોની. આ પ્રતિકૃતિ તમે જોઈ રહ્યા છો એ અમદાવાદને કાળુપુર સ્વામિનારાયણ મંદિરની છે, કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ મંદિર એ અહીં નરનારાયણ દેવ બિરાજમાન છે, જે ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં બાંધવામાં આવેલું હતું અને તેનું નિર્માણ આનંદાનંદ સ્વામીએ કરાવેલું હતું. તો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં, તેમને જાગૃત રાખવામાં અને લોકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે વિવિધ મંદિરોની સ્થાપના કરી, અને એ મંદિરો દ્વારા આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારોને જીવંત રાખવાનો અદ્ભુત પ્રયાસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યો હતો. અને સર્વ ધર્મ સમભાવ કહો અથવા તો નાતી જાતિના ભેદભાવને ભૂલાવી તમામ જ્ઞાતિના લોકો અને મુસલમાન લોકો પણ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, હરિભક્તો છે. કારણ કે શિક્ષાપત્રીમાં જે રીતના સૂચનો છે એ વાંચીને દરેક વ્યક્તિ ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ જેતલપુર ધામનો ઉત્સવ 200 વર્ષ ભગવાન મળ્યાનો અવસર. મિત્રો, આ ઉત્સવમાં સૌ અવશ્ય પધારશો. ખૂબ જ સુંદર અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આવા સુંદર આયોજનમાં આપ સહભાગી બનશો. આપના બાળકો સાથે, પરિવાર સાથે અવશ્ય આવશો. અહીં યજ્ઞશાળા, સાંસ્કૃતિક પ્રદર્શનો અને વિવિધ અવકાશ વિજ્ઞાન, આપણા ભારતીય જવાનો વિશે, આર્મ્ડ ફોર્સિસ વિશે અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા બનાવેલા આ વિવિધ મંદિરોની પ્રતિકૃતિઓ આપના બાળકો સાથે અવશ્ય નિહાળશો. મિત્રો, અહીં ગૌશાળા પણ છે. એક નાની એવી ગૌશાળાની પ્રતિકૃતિ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. આજે જ્યારે આપણે વિદેશી ગાયો કે જર્સી ગાયો તરફ વળ્યા છીએ, ત્યારે દેશી ગાયનું દૂધ કેટલું ઉપયોગી છે અને એમની વિવિધ પ્રોડક્ટો કેટલી ઉપયોગી છે તેને જાગૃતતા માટે અહીં ગૌશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગૌશાળા પણ બનાવવામાં આવી છે. ભારતીય આર્મ્ડ ફોર્સિસ તમે અહીં જોઈ શકો છો પ્રદર્શનીમાં. કારગિલ યુદ્ધ હોય, ઓપરેશન સિંદૂર હોય, તે તમામ બાબતોને અહીં તમે જોઈ શકશો. ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ તમામ બાબતોને અહીં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જય શ્રી વર્તે વીરમ, જય શ્રી વર્તે વીરમ. ભારતીય સંસ્કૃતિને ચરિતાર્થ કરતા વીર જવાનો પોતાનો રાષ્ટ્ર ધર્મ નિભાવી રહ્યા હોય ત્યારે
ઓપરેશન સિંદૂર, ભારતની બેટીઓ, વીર જવાનોની સાથે સાથે ભારતની વીર દીકરીઓ, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી મહાન વીરાંગનાઓએ જ્યારે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના કેટલાય આતંકવાદી અડ્ડાઓને જ્યારે નેસ્તો નાબૂદ કર્યા હતા, ત્યારે એની અહીં પ્રતિકૃતિ દેખાડવામાં આવી છે. ખૂબ જ સુંદર આયોજન. અમર જવાન જ્યોત, અમર જવાન જ્યોત, જે વીરોએ દેશ માટે, મા ભૌમ માટે બલિદાનો આપ્યા છે, એના માટે અમર જવાન જ્યોત. તેરી माँ तू कहती थी कि चांद हमेशा रहता है, ऐसे ही इन वीर सपूतों की शहादत व्यर्थ नहीं जाती, वो हमेशा रहती है. आप देख रहे हैं यहाँ जो वीर सपूतों ने अपनी जान गंवाई है, वो उसका यहाँ प्रदर्शन है. जल, स्थल और वायु, हर मोर्चे पर भारत माँ के ये सपूत हमेशा तत्पर रहते हैं. द्वारा જ્યારે ભારત દેશના વીર જવાનો એક બાજુ લડી રહ્યા હોય, ત્યારે ઈસરો દ્વારા વિવિધ મિસાઇલો, વિવિધ રોકેટ લોન્ચરો દ્વારા આપણા PSLV, HRLVM, LVM-3 વગેરે ઉપગ્રહો છોડી અને પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડાનું સચોટ લોકેશન આપી શકે અને ભારત દેશની સંચાર પ્રણાલી સારી રીતે ચાલી શકે, એના માટે ઈસરો દ્વારા આ સુંદર પ્રદર્શની અહીં લગાવવામાં આવી છે, જે આપના બાળકોને ખાસ લાવજો. વિવિધ ઉપગ્રહો, આદિત્ય L1, એસ્ટ્રોસેટ, ગગનયાન, માર્સ ઓર્બિટર મિશન, મંગળ ઉપર જ્યારે આપણે ગયા તે માર્સ ઓર્બિટર મિશન, LVM-3, M4, ચંદ્રયાન-3 મૂળ મિશન, વિવિધ મિશનોની અહીં પ્રતિકૃતિ ઈસરો દ્વારા લગાવવામાં આવી છે. આપણા બાળકોમાં સાયન્સમાં રુચિ વધે અને પોતાનો જે એક દેશ પ્રત્યે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે રુચિ વધે, તે માટે આ ચંદ્રયાન-2, 1, 2 નેશનલ રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. આ જે નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દ્વારા આપણે